પ્લાસ્ટિક મુક્ત ઘડુલી અભિયાન અંતર્ગત મુસ્લિમ સમાજની મીટિંગ યોજાઈ. ગામની જાગૃતિ, સહકાર અને કોમી એકતાનો ત્રિવેણી સંગમ. લખપત તાલુકાના ઘડુલી ગામે પ્લાસ્ટિક મુક્ત ગામ અભિયાન અંતર્ગત ઘડુલી મુસ્લિમ સમાજની મહત્વપૂર્ણ મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં પૂર્વ સરપંચ નીતિનભાઈ પટેલે સમગ્ર અભિયાન અંગે વિસ્તૃત માહિતી આપી અને પ્લાસ્ટિકથી થતા પર્યાવરણીય તથા આરોગ્ય સંબંધિત નુકસાનો અંગે જાગૃતિ ફેલાવી હતી. આ અવસરે અખિલ કચ્છ રાયમા સમાજના પ્રમુખ હાજી સિદ્દીક મૌલાણાએ પ્લાસ્ટિક મુક્ત અભિયાનને બિરદાવ્યું અને સમાજને આ અભિયાન સફળ બનાવવા સક્રિય સહકાર આપવા માર્ગદર્શન આપ્યું. ગામના વડીલ જશવંતભાઈ પટેલે ગામની એકતા અને સમજશક્તિને પ્રશંસનીય ગણાવી ભવિષ્યમાં પણ ખભે ખભા મિલાવી સારા કાર્ય કરતા રહેવાની અપીલ કરી હતી. મુસ્લિમ સમાજના ધર્મગુરુ સૈયદ ગુલામ મુસ્તફા બાવા સાહેબે તમામ ધર્મોમાં સફાઈ અને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું અને મુસ્લિમ સમાજને આ અભિયાનમાં સક્રિય રીતે જોડાવા આહ્વાન કર્યું. સાથે જ પ્લાસ્ટિકથી થતા નુકસાનો અંગે સતત જાગૃતિના કાર્યો કરવા તથા જ્યાં જરૂર પડશે ત્યાં અભિયાન સાથે જોડાયેલા રહેવાની ખાતરી આપી હતી. આ મીટિંગમાં મૌલાના અલી અસગર કેર, મુતવલી મામદભાઈ રાયમા, યુવા પ્રમુખ શફી લુહાર, ગ્રામ પંચાયતની ટીમ તેમજ ગામના દરેક સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઘડુલી મુસ્લિમ સમાજ દ્વારા ગ્રામ પંચાયતની કામગીરી અને પ્લાસ્ટિક મુક્ત અભિયાન માટે ગ્રામ પંચાયતની ટીમ તથા સહકાર આપનાર તમામ સમાજના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મીટિંગનું સંચાલન હુસેનભાઈ રાયમા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું આયોજન અને વ્યવસ્થા ઘડુલી મુસ્લિમ યુવા કમિટી દ્વારા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ગુરુજી સરહદવાલા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. કલ્પના કરે ઈ થીંદો કો થીંદો ઈ કોઈ જગ્યા अगर ई मणे થઈ વજે જરા વિચારે મગજમાં ગામ પર खूबसूरत કરણ અને ઈ खूबसूरत ગામ અગર ઈ દુનિયા દસ્તી તો ઇનમે ભલા પાંજો કેવી રીતે પાંજો પેજો ગામ સુરક્ષા થીંદી અને ખાસો લગતો પાંજી પણ ખાસાઈ દેસાઈ અને એનજે સાથે સાથે ખબર પહોંચી કે ઘડુલી ગામ में तमाम समाज ભેરા થઈ અને કેળો ગામ કે खूबसूरत